આયો ના ભિખારી હું ઓળખું છું મરતું રોટલો કાઢા મરી જાય આયો ઓ મિત્રો થોડી વાર ચિંતા કે મારું ભાઈ મોજ કરી દીધી અને જો બધા અમારા ચાના ડીલરો છે જોઈ લ્યો ચા એજન્સીવાળા છે બધા તાલુકાની એજન્સીવાળાને આજ મોજ કરવા માટે બોલાયા હતા આવી ગયા જમણવાર રાખ્યું જમી લઈએ તો બધા મોજ કરી દીધી ભેગા મળીને તો મળીએ મિત્રો જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર તો મિત્રો આ તો બ્લોગની શરૂઆત મોડી કરી છે કેમ કે આજે આશી લગભગ 5:30 તો અડીઓ આડા ઊંચા જ નહીં હજી જવાનું હું બજાર તો મળીએ મિત્રો પછી તો મિત્રો આ બાજુ આવી જાય બજાર તો મિત્રો અમે મોલમાં આવી ગયા છે જોઈ લો આ બધી વસ્તુ જોવા આવ્યા છે પેલાને ગિફ્ટ આપવા માટે લેવાનું હોય એટલે જોઈ લો આ બધી વસ્તુ કનુજીન 2 જણા જોવા છે જોઈ રહ્યા શું પસંદ આવે શું પસંદ નહીં આવતું પછી મળીએ તો મિત્રો ફરતા ફરતા કનુજીન 2 જણા પકોડી ખાવા આવ્યા લો આમાં ભરો કોણ મળીને તો પકોડી ખાઈ તો મિત્રો આપણે બાલ કટિંગ કરાવવા આવી ગયા ને દાઢી કરાવવા આવી ગયા તો આ જગ્યાએ તો બાલ દાઢી કરી દઈએ મળીએ પછી તો મિત્રો ઘેર જ્યાં પાટણથી પાછા ઘેર જ્યાં ઘેરથી વળી પાછા બજાર દિલીપને 2 જણા આવી ગયા તો વળી પાછા બજારથી હવે પાછા ઘેર ઉપડ્યા અડિયમ જોટા હ પણ કઈ નહીં એક તાક ચમડ્યો છે શું કેવું દિલીપ તો મિત્રો અડિયો આજ તો જબરજસ્ત પહોંચી હવે પાછા ઘેર જા જે જમવાનું હોય બાલ દાઢી કરીને મળીએ હવે સીધા ઘેર હમણે પેલું નવું ગીત આવ્યું એ તો તમે સાંભળ્યું હશે બરાબર જંગ દો મે કે રંગ દો મે પણ જો આ બાંધાની એન્ટ્રી થાય ને તો મેટર ના દોમે પણ આવો માહોલ તો હોય આ તો ખોટું એટલે આપણે જો હમણે કીધું મેં એટલે સ્વાગત કરવાનું હું ભૂલી ગયો હતો બરાબર કે જે આપણે એજન્સી વાળા ભાઈઓ આયા છે બરાબર કે ખવાના આયા છો ભૂખે તમને ઘણી લાગી છે પણ અમારા માટે તમે આયા નહીં એટલે અમારી એસપી હિન્દુસ્તાની ટીમ તમારું હાર્દિક સ્વાગત કરે છે બરાબર અબે તેરે નામ કા કુત્તા પાલુ ચકરી એમ નહીં હવે આ બધી મીટિંગ પૂરી થવા થઈ એટલે સ્વાગત કરવા આવ્યો એમને મને મગજ છે આ થાપાવું હમણે અને ભૂખની વાત કરે છે ને ગળાની શોખન લેટવો છે 1 નંબરનો લાડવાન ભાત ને પેલો શું કહેવાય પૂરી ને બધું પાડી ગયો છે ને એટલે ભૂખ એને લાગી છે નામ તમારું લેશે એટલે હું મારા માટે નહીં કહેતો કોઈ અરે મેમન નહીં યાર બાકી આર્યો ના ભિખારી હું ઓળખું છું મરતું રોટલો કાઢા મરી જાય આર્યો તું બંધ થઈ જા ખરેખર ગોમો કંકુતરી ના આવી હોય કંકુતરી તો યાર ઓઠો દઈને ખાતા આવે તમને કહું એક દોડનું તો શું થયું ખબર છે અમે 2 જણા બહાર ગમ ગયા હતા બરાબર ઓને ભૂખ લાગી હતી શું કર્યું છે માટે શું કર્યું છે એટલું કો ખાલી ઓને એવું કર્યું કે લગન ચાલુ હતો અને જમણવારો ચાલુ હતો ભાઈ ખાવા જતો રહ્યો બરાબર હોમેલને પૂછ્યું કે ભાઈ તમે કના તરફથી છો તે કે છોકરાવાળા તરફથી વળી પાછું પેલા ભાઈએ પૂછ્યું કે તમે કના તરફથી છો તે કે સોડીવાળા તરફથી બરાબર એમ કરીને જૂઠું બોલીને ખાઈને આવતો રહ્યો ખરેખર 1 મિનિટ એ તો આપણે કોમની વાત કરી તારા લગ્નની વાત કરું હું એક કોના લગ્ન હતા ડાબડી જતું રે તો તમને દોત તારા પડી જાય હમણાં હું તારા મગજ ખરાબ ના કરતો હા 1 જ મિનિટ સોડાવાળો ની મળે પછી આટલું કોઈ મોગીની સોગન
મોગીની જોગન ઓના લગન હતા બરોબર એટલે વધાઈને ઉતારે તો લઈ જવું પડે ને ઓન એટલે ઉતારે લઈ જવાની તૈયારી હતી અને એક બાજુ જોનને છે ને જમવા ઉઠાડી એટલે આરો દડ્યો નહીં ઘડી વાર એટલે બધા વિચારમાં પડ્યા કર્યો જો ચોકણ પછી ચેક કર્યું નહીં તારી જોન ભેગો ખાવા જતો રહ્યો તો બોલો તું દોઢ ફૂટિયા તું વલ્લાડા જેવો લાગતો જ નતો હોય તારા નતો હાર કે નથી પાઘડી કશું નતું હોય તને વગડાથી લઈ જઈને ડાયરેક્ટ પહેણાયો હતો હા અત્યારે એવી રીતે પહેણાયો ના હોત તો અત્યારે સુધી તું ઓઢો રખડતો હોત એટલે મહેમાનને તો ખાવા મેકલવાના જ છે હા પણ જો પહેલા જ ખાવા બેસી જો ને તો પછી થાપાયો તારા મનને આ કીધું ઓય હા એમ આપણે લે કોઈ તો જમાડ્યા નહીં હોય શું જમાડશે બધું ખાઈ ગયા જલેબીનો ઓર્ડર આવો ને તો આલ દેજો ભાઈ ટપ્પર બનાવો આપણે એક નંબર જલેબી બનાવવા છે કરશન કાકાના કારીગર છે બરોબર કરશન કાકાનો કાટ ખાઈ ગયેલો કારીગર હવે બધા જમી લ્યો બરોબર મોતીચૂરના લાડુ થોડું લઈ લે હાલો થોડું બસ પનીરની સબ્જી હડો લે હાડો ભજી શું કરો હોય તું શું કમ બોલ્યો ભાત દાળનો પાપડ તો આ બાજુ દિલ્હી જમવા બેસી ગયો બોલ્યો જમવા લઈ દેવો ના નહીં જમવા દેવો જમવા લઈ દેવો ખાવા દે કે વગર મજા આવે ખાવાની આ બાજુ વિપુલ પગ બોલ કશું નતો કે ખાલી એમ કરતો કોક હાથમાં પકડ્યું હતું લાડો પકડ્યો કશું રહોડો એક નંબર બનાવ્યો ખરેખર જોરદાર મજા આવી એવું ને બસ તાર તો મિત્રો જમી લઈએ પછી મળીએ તો મિત્રો ફાઇનલી આપણે પાર્લરથી આવી ગયા છે અને આજ તો બજારની વધારે અડીઓ પહોંચી અને જે અડીઓ પહોંચી 3-4 દાડા જેમ કે કોમકાજ જેવું હોય મિત્રો એટલે મિત્રો બધા એજન્સીવાળા ભેગા થયા હતા એટલે એનો તમે આગળનો ભાગ જોઈ લીધો અને થોડાક અમે બજારમાં જ્યાં ના આવ્યા હતા એનું થોડું ઘણું શૂટિંગ કરી લીધું હમણાં મિત્રો બહાર તો જવાનું નહીં જેમ કે ટાઈમ જ ઓછો હોય છે હમણાં ડીસા જવાનું હોય છે ચાની એજન્સીનો માલ આપવા એટલે કોમેડી વિડીયોનું પણ શૂટિંગ હોય એટલે મિત્રો ટાઈમમાં આખું પાછું રહે મેનેજમેન્ટ થઈ શકતું નહીં કેમ કે સમય ઓછો હોય અને કોમ વધારે હોય છે અને મિત્રો આપણે ફાઇનલી ગિફ્ટ પણ લાવી દીધી છે અને આ બ્લોગ આજ આવી જાય પણ આજે એ લોકો આવવાના છે એટલે આપણે હરિભા હસ્તક એમને ગિફ્ટ પણ આપી દેવું કેમ કે એમને મેં ડીસા હતો ત્યારે ડ્રો કર્યો ત્યારે કીધું હતું એટલે એમને 2 દિવસમાં આવવાનું કીધું હતું એ તમે વ્લોગમાં પણ જોયું છે એટલે એ આવશે એનો પણ વ્લોગ આપણે બનાવશું તો મિત્રો જાઓ ઘેર ચમકો વાજી જો લગભગ 1-1.5 વાગ્યો કમ્પ્લીટ અને હજી તો આ વ્લોગ એડિટિંગ કરશું એટલે મિત્રો રોજે રોજ 2 અઢી તો વાગે જ છે જો કદાચ વ્લોગ લોબો હોય તો એડિટિંગ કરવામાં પણ 3 વાગી જાય એડિટિંગ કરવાનો અપલોડ કરવાનો થંબનેલ મારવાની એટલે મિત્રો ઉજાગરા તો રોજ થઈ જાય અને તો મિત્રો જેવો બ્લોગમાં તમે સાથને સહકાર આપ્યો હોય એવો ને એવો સાથને સહકાર આપતા રહેજો તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર